Standard 7 English Unit 4 Q4 question Q4 yes no yes no yes no Activity 1 બાળમિત્રો પેજ નંબર 40 કાઢ્યું બધાએ પેજ નંબર 40 રીડ એન્ડ એન્જોય. આપણે ત્યાં તમને અમુક બોક્સમાં ફકરા જેવું લખીને આપેલું છે, સંવાદ લખીને આપેલા છે, તે આપણે વાંચવાના છે અને આનંદ કરવાનો છે. રાઈટ. પાર્થ સેઝ, સર will you punish me for what I did not do? કે સર મેં કંઈ ન કર્યું હોય તો તમે મને પનિશ કરશો કે? સમજ પડી? શું કે છે કે મેં જો કંઈ ન કર્યું હોય તોય તમે મને પનિશ કરશો, સજા કરશો. પનિશ એટલે સજા કરશો. બરાબર. ટીચર સેઝ નો ઓફ કોર્સ નોટ. ના, બિલકુલ નહીં. તે કાંઈ ન કર્યું હોય તો થોડું કે હું તને સજા કરું કે? પાર્થ સેઝ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. આજે મેં મારું હોમવર્ક કર્યું નથી. હવે શિક્ષક પછી પનિશમેન્ટ કરે કે ન કરે, કે પાછો બાંધી લે છે. કેટલો સ્માર્ટ છે, તમારી જેવો જ છે ને. હે કે મેં કાંઈ ન કર્યું હોય તોય તો મને પનિશ કરશો? તો ટીચર કે ના, તે કાંઈ ન કર્યું હોય તો ન જ કરું ને. તો કે મેં તો આજે હોમવર્ક નથી કર્યું. બરાબર. અહીંયા સરસ મજાના નાના નાના તમને ઉખાણા આપેલા છે, જોક્સ આપેલા છે. બરાબર. હવે નીચે જો પ્રશ્ન આપેલા છે, આપણે નો ટૂંકમાં જવાબ આપવાના છે, યસ કે નો કરીને. બરાબર. પેન હાથમાં રાખજો, પેન હાથમાં રાખજો. પેલું જુઓ. Did Parth do his homework? પાર્થે તેનું હોમવર્ક કર્યું હતું? No, he doesn't. No, he didn't. Sorry. No, he didn't. ટૂંકમાં જવાબ લખવાના છે બાળમિત્રો. No, he didn't. જો એ did થી પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે નકાર વાક્ય બનાવીએ એટલે ત્યાં didn't મૂકવું પડે. તારી બુક્સ નથી બેટા? નોટમાં લખજો. હા, જેની પાસે બુક ન હોય ને નોટમાં લખશે. બરાબર. કઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિલ ધ ટીચર પનિશ પાર્થ? કે શું ટીચર પાર્થને પનિશ કરશે? હવે લેસન નથી કર્યું એટલે ઓબ્વિયસલી પનિશ તો કરવાના જ તે. બરાબર. યસ. બીજો જવાબ લખજો. Yes, he will. Yes, he will. ત્રીજું જોઈએ. Teacher will punish Parth because. થર્ડ જુઓ. Teacher will punish Parth because he has not done his homework. શું આવશે? because he has. because કરીને છે એટલે આપણે સ્મોલ લેટર થી ચાલુ કરશું આન્સર. બરાબર. because he has not done his homework. Because he has not done his homework. દેખાય છે ને? દેખાય છે. નેક્સ્ટ જોઈએ આપણે. Tushar says, Jigar, your father was black a few months ago. તુષાર શું કહે છે? જીગર, તારા પપ્પા થોડાક સમય પહેલા એકદમ બ્લેક હતા. થોડાક મહિના પહેલા મેં તારા પપ્પાને જોયા હતા તો કેવા લાગતા હતા? કાળા કાળા લાગતા હતા. બ્લેક કલરના લાગતા હતા. કે
બટ નાઉ હી ઇઝ લુકિંગ વેરી ફેર. પણ અત્યારે તો એ ખૂબ સરસ લાગે છે, રૂપાળા લાગે છે કે અત્યારે કેવી એની સ્કિન થઈ ગઈ છે, ફેર થઈ ગઈ છે. થોડાક મહિના પહેલા તેઓ કેવા લાગતા હતા? બ્લેક લાગતા હતા, ડલ સ્કિન થઈ ગઈ હતી એમની. જીગર કે યસ યુ આર રાઈટ. જીગર શું કહે છે? હા, તું સાચું કહે છે. તુષાર સેઝ ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? કે શું તે કોઈ ફેરનેસ ક્રીમ લગાડે છે મોઢા ઉપર એટલે રૂપાળા થઈ ગયા છે કે? જીગર સેઝ નો હી ડઝન્ટ. ના, તે એવું કંઈ નથી કરતા કે. તુષાર સેઝ ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? કે શું તેને કોઈ બ્યુટિશિયનને મુલાકાત લીધી હતી કે બ્યુટિશિયનને કન્સલ્ટ કર્યા હતા કે એટલા માટે આટલા સરસ રૂપાળા થઈ ગયા છે? તુષાર સેઝ સી, જો. અહીંયા સી એટલે જો. બિફોર 2 months. બિફોર એટલે પહેલા, 2 months એટલે કે 2 મહિના. 2 મહિના પહેલા હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. 2 મહિના પહેલા તે શેમાં કામ કરતા હતા? ઓઇલ મિલમાં કામ કરતા હતા. તેલ કાઢવાની જે મિલ હોય ને એમાં તેઓ કામ કરતા હતા. એન્ડ નાઉ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. હવે અત્યારે તે શેમાં કામ કરે છે? લોટ દળવાની મિલમાં કામ કરે છે. પહેલા શેમાં કામ કરતા હતા? તેલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા. અત્યારે હવે અનાજના જે લોટ બનાવતી હોય એ કંપનીમાં કામ કરે છે. એટલે તમે સમજી જ શકો છો, બરાબર? હવે તેલ હોય તો તેલ તો વ્હાઈટ તો એકદમ ન જ હોય, બરાબર? ફિલ્ટર કરે ત્યારે વ્હાઈટ થાય ને. ત્યાર પહેલાં તો એ બધું એવું જ હોય. અને હવે અત્યારે કે લોટ દળવાની ફેક્ટરીમાં લોટ ઉડીને બિચારા ગોળા થઈ ગયા, બરાબર? ઘસી મોઢું ધોવું પડે. ચલો હવે એના ક્વેશ્ચન જોઈએ આપણે. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેરનેસ ક્રીમ? પેલો જવાબ આવશે નો હી ડીડન્ટ. પેલો જવાબ આવશે એમાં બાળ મિત્રો નો હી ડીડન્ટ. બીજામાં પણ આવશે Did Jigar's father consult a beautician? No, he didn't. No, he didn't. Didn't એટલે did not, right? Did Jigar's father work in a coal mill? Coal mill એટલે કોલસાની, coal mine એટલે ખાણ, બરાબર? અને કોલ એટલે કોલસાની ખાણ, બરાબર? કે જીગરના ફાધર કોલસાની ખાણમાં કામ કરતા હતા? નો હી ડીડન્ટ. નો હી ડીડન્ટ. ત્રણેયમાં એ દસ, બરાબર? નેક્સ્ટ જોઈએ. Teacher says, why are you late today? ટીચર સ્ટુડન્ટને પૂછે છે કે આજે તું મોડો કેમ આવ્યો? તમે મોડા આવો તો પૂછું ને કે શું કામ તમારે મોડું થયું, બરાબર? તો અહીંયા પણ શિક્ષક છે તે પહેલા છોકરાને પૂછે છે, સ્ટુડન્ટને પૂછે છે, ચિંટુને પૂછે છે. ચિંટુ નામ એમાં આપેલું છે. ચિંટુ સેઝ, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. ગોટ અપ એટલે ઉઠ્યો અથવા જાગ્યો. બીટ લેટ એટલે થોડોક મોડો ઉઠ્યો. આજે હું થોડોક મોડો ઉઠ્યો, બહુ નહોતો મોડો ઉઠ્યો પણ થોડો. કે આઈ વોઝ ઇન અ હરી. હરી એટલે ઉતાવળ, કે હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં ટૂથપેસ્ટને પ્રેસ એટલે દબાણ કર્યું. વેરી હાર્ડ એટલે ખૂબ જ જોરથી. કે મેં ટૂથપેસ્ટને ખૂબ જોરથી દબાવી, હું ઉતાવળમાં હતો. પેસ્ટ તો કરવી પડે, ઉઠીને બ્રશ તો કરવું જ પડે, એટલે મેં જોરથી પેસ્ટ દબાવી. કે એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. અને આખી પેસ્ટ બહાર આવી ગઈ. કે એટલી બધી જોરથી મેં દબાવી. કે આઈ ટ્રાઈડ
tried very hard to put paste back into the tube. શું કહે છે કે મેં ઘણી બધી સખત મહેનત કરી કે ટ્યુબની અંદર પેસ્ટ પાછી નાખી દઈ. તમે એકવાર ટ્યુબમાંથી આખી પેસ્ટ તમે ખાલી કરી નાખો, બરાબર, પછી તમે નાખજો, કરતા નહીં હો, મમ્મી હેરાન થઈ જશે, તમારે તો વાંધો નહીં, બરાબર. પણ એ શું કહે છે કે મારાથી બહુ જોરથી પ્રેસ થઈ ગઈ, તો હવે હું એને પાછી અંદર નાખતો હતો, પાછી અંદર જાય. હે I tried for more than an hour. આ પ્રયત્ન મેં 1 કલાક સુધી કર્યો. મોર ધેન એટલે ત્યાં સુધી, 1 કલાક સુધી મેં આવી ટ્રાય કરી રાખી. બટ આઈ ફેલ, પણ હું નિષ્ફળ ગયો. ફેલ એટલે નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી મેં સ્કૂલે આવવાનું શરૂ કર્યું. સો આઈ રીચ્ડ લેટ. રીચ્ડ એટલે પહોંચ્યું. તેથી હું મોડો પહોંચ્યો. કેવું સરસ ટાઈપું. જો નાના છોકરાઓની આ બહુ સરસ વાત છે કે ગમે એવું હોય ને, જેવું હોય ને એવું કહી દે, ખોટું ન બોલે કે શું કામ મોડું થયું, બરાબર. હવે આમાં ટીચર રીતે શું કરે, એને મમ્મીને સમજવું જોઈએ ને કે ભાઈ તું રહેવા દે, એ પેસ્ટ એમાં પાછી ન જાય, તું ભલે રે વાટકામ ભરી લઈશ, તું તારે બ્રશ કરીને સ્કૂલે જા ઉપર, રાઈટ. હે હશે, ચાલે રાખે. નાના છોકરાઓના આવા બધા પરાક્રમ હોય. અમારા ઘરમાં નાની બેબી છે, બહુ સરસ પરાક્રમ થાય. હાઈ ક્લાસ. ચલો ક્વેશ્ચન જોઈએ આપણે. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? ઓન ટાઈમ એટલે સમયસર. શું ચિન્ટુ સમયસર ઉઠ્યો તો? નો હી ડીડન્ટ. પેલો જવાબ એ જ આવશે, નો હી ડીડન્ટ. બીજું જોઈએ. Did Chintu put the paste back into the tube? Yes, he did. Yes, he did. એમાં બીજો પ્રશ્ન છે, જુઓ. Did he succeed? શું તે સફળ થયો? No, he didn't. No, but he did not succeed. શું આવશે? But he did not succeed. Did not અથવા તો didn't succeed. But he didn't succeed. પરંતુ તે એમાં સફળ થયો નહીં. ત્રીજું જોઈએ. Did Chintu reach the school on time? No, he didn't. No, he didn't. નેક્સ્ટ જોઈએ. ફાતિમા બીબી wanted to get rid of an old cat. રીડ ઓફ એટલે છુટકારો મેળવવો. ના સમજ પડે ને તો ત્યાં સાથે સાથે લખતા જાઓ, બરાબર. રીડ ઓફ એટલે છુટકારો, થી છુટકારો મેળવવો અથવા નાથી છુટકારો મેળવવો, બરાબર. વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. ફાતિમા બીબી wanted to get rid of an ઓલ્ડ કેટ. જૂની બિલાડીથી ફાતિમા બેબીને છુટકારો મેળવવો હતો. એને છોડી દેવી હતી, હવે એને ઘરમાં રાખવી નહોતી. એને પોતે પાળેલી હશે તો હવે એને રાખવી નહોતી. She asked her husband Mullah Nasruddin to take the cat to nearby forest and leave her there. તેણે પોતાના પતિ મુલ્લા નસરુદ્દીનને કીધું કે તમે આ બિલાડીને લઈ અને જંગલમાં તમે એને
મૂકી આવો અથવા તો છોડી આવો. લીવ, LEAVE, લીવ એટલે છોડવું, બરાબર. LEAVE, લીવ એટલે છોડવું. એ કહે છે કે તમે આને છોડી આવો કે જંગલમાં જઈને કે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી. આફ્ટર એટલે પછી, ફ્યુ ડેઝ એટલે થોડા દિવસ. મુલ્લા વોઝ narrating his incident to his friend સિરાજુદ્દીન. થોડા દિવસો પછી તેને પોતાનો એક ફ્રેન્ડ હતો સિરાજુદ્દીન, એને તે આ વસ્તુનું વર્ણન કરતો હતો. નેરેટિંગ એટલે વર્ણન કરી રહ્યો હતો, બરાબર. વર્ણન કરવું, નેરેટ એટલે વર્ણન કરવું. ઇન્સિડન્ટ એટલે બનાવ, ઇન્સિડન્ટ એટલે બનાવ. ન સમજ પડે તો હારવાર લખતા જજો, એટલે તમે જ્યારે રીડ કરો, વાંચો તો તમને હાર્ડવર્ડ હોય તે તરત સમજાઈ જાય, બરાબર. ઇન્સિડન્ટ એટલે બનાવ. થોડા સમય પછી તેને આ બનાવનું વર્ણન તેના મિત્ર સિરાજુદ્દીન સાથે કર્યું. મુલ્લા સેઝ, આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ. કે મારી બીવીએ મને કીધું એટલે મેં શું કર્યું, કેટને બાસ્કેટની અંદર મૂકી, એક ટોપલાની અંદર મૂકી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ, અનનોન એટલે અજાણી, સ્ટ્રીટ એટલે ગલીઓ. હું અજાણી ગલીઓમાંથી ચાલ્યો. રીચ ધ ફોરેસ્ટ, જંગલમાં પહોંચ્યો. ફોરેસ્ટ એટલે જંગલ, રીચ્ડ એટલે પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રાયલ turning round and round and reach a dense grove. કે મેં ઘણી બધી જગ્યાએ જોયું, ટ્રાયલ્સ કરી કે ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અને હું ગોળ ગોળ ફરતો જ રહ્યો કે ઘણી વાર મને એમ થયું કે હું અહીંથી નીકળી જઈશ, અહીંથી. હવે જંગલમાં કેવું હોય કે જંગલમાં બધી બાજુ વૃક્ષો હોય. જો સુરત દાદા દેખાય ને તો જ તમને ખબર પડે કે હું કઈ દિશામાં છું. સૂરજ ન દેખાય તો તમને ખબર પડે હું કઈ દિશામાં છું એમ, હે. અને જંગલમાં ઘટાટોપ ઝાડ હોય તો આપણને તો એ પણ ન ખબર પડે, અંદર અજવાળું આવી જ ન શકે, બરાબર ને. તો કે મેં ખૂબ જ તે રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે હું ગોળ ગોળ ફરતો જ રહ્યો. રીચ્ડ ડેન્સ ગ્રો, ડેન્સ ગ્રો એટલે કે ગીચ ઝાડની ઘટા. ગીચ ઝાડવા હોય ને, સૂર્યપ્રકાશ એ અંદર ન આવી શકતો હોય, બરાબર. એને ડેન્સ ગ્રો કહેવાય, બરાબર. ખૂબ જ તે ઘટાટોપ વૃક્ષો હોય, વૃક્ષોના ઝુંડ હોય, બરાબર. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ્ડ આઉટ. પછી મેં એવું જે ઘટાટોપ જંગલ હતું ને તે જોયું, એટલે મેં શું કર્યું, ત્યાં જઈ અને પેલી ટોપલી ખોલી નાખી, એટલે ઓલી બિલાડી છે તે કૂદીને બહાર આવી ગઈ. સિરાજ says, so finally you got rid of the cat. અચ્છા, તો અંતે તે એક બિલાડીથી છુટકારો મેળવી લીધો, બરાબર ને. કે ડીડ ફાતિમા થેન્ક યુ, ફાતિમાએ તારો આભાર માન્યો કે. એની પત્ની, ફાતિમા એટલે કોની પત્ની, તો કે મુલ્લા નસરુદ્દીનની પત્ની. કે ફાતિમાએ તારો આભાર માન્યો કે. એનો સિરાજ જે મિત્ર છે એને પૂછે છે. મુલ્લા સેઝ, નો, ફાતિમા થેન્ક ધ કેટ. કે ફાતિમાએ મારો આભાર નથી માન્યો, ફાતિમાએ તો બિલાડીનો આભાર માન્યો કે. વાય સો સે સિરાજ. સિરાજ શું કહે છે કે શા માટે એમ કર્યું એને કે. વાય સો એટલે શા માટે કે. મુલ્લા સેઝ, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. કારણ કે હું એ બિલાડીને લીધે જ તો હું ઘરે પાછો આવ્યો કે. હું તો રસ્તો ભૂલી ગયો હતો, ગોળ ગોળ ફેરે રાખતો હતો જંગલમાં, એને ક્યાં ખબર હતી. પણ બિલાડી પાછી ઘરે આવી એટલે હું બિલાડીની પાછળ ઘરે આવ્યો કે. આઈ ફોલો હર, કે હું એને ફોલો કરતો હતો. એ જતી હતી એની પાછળ હું આવતો હતો એટલે હું ઘરે પાછો આવ્યો, નહીંતર હું ઘરે પાછો આવી શકે નહીં, જંગલમાં રહેતી. હવે ચાલો પ્રશ્ન જોવો એના. ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ? નો, શી ડીડન્ટ. No, she didn't. No, she didn't. Did Mullah get rid of the cat? Did Mullah get rid of the cat?
એને છુટકારો મેળવ્યો. જો ગેટ એટલે મેળવવું, હો, અને ગોટ એટલે મેળવ્યું. બરાબર? નો હી ડીડન્ટ. નો હી ડીડન્ટ. નો હી ડીડન્ટ. ત્રીજો જુઓ. ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ઓફ હિઝ હોમ? મુલ્લા એના ઘરનો રસ્તો ભૂલી ગયો તો? યસ. યસ. Yes, he forgot the way of the. આખો જવાબ જ લખજો. Yes, he forgot the way of his home.